આણંદ ખાતે યોજાયેલા આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો જનસભા કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા મહામંત્રી પોતાના 150 થી વધુ ટેકેદારો સાથે કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાતા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રીને તેઓએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના જિલ્લામાં જ કોંગ્રેસની નારાજગીમાં 150 થી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. તો આ સાથે જ આણંદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના આગમન સમયે પ્રવાસ પાસ આપવામાં થયેલા મતભેદના કારણે નારાજગી જોવા મળી હતી અને મહામંત્રી વિજય બારૈયાએ કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું મૂક્યું હતું અને સાથે જ ત્યારબાદ તેઓએ આ યોજાયેલા આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભામાં 150 થી વધુ ટેકેદારો ને સાથે જ આણંદ ખાતે પ્રદેશ આપના મહામંત્રી મનોજ સોરઠિયાએ વિજય બારૈયા સહિત 150 થી વધુ કાર્યકરોને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. તો ઉમરેઠ હાલગુડા સહિતના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આજે આણંદ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું. આણંદ જિલ્લામાંથી અલગ અલગ ગામો તાલુકામાંથી આજે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયા. વિજયભાઈ બારિયા કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં જે એમની સમગ્ર ટીમ સાથે જોડાયા છે. આમ આદમી પાર્ટી જેમ ગુજરાત આખામાં સતત વધી રહી છે, પરિવાર મોટો થઈ રહ્યો છે, એવી જ રીતે આણંદમાં પણ આણંદની જનતા પણ એક વિકલ્પ ઝંખી રહી છે. આણંદના અનેક પ્રશ્નો, આણંદ શહેરના પ્રશ્નો, આણંદ જિલ્લાના પ્રશ્નોની સામે આજે જ્યારે લોકો થાક્યા છે, સત્તામાં બેઠેલી ભાજપ સતત નિષ્ફળ જઈ ગઈ છે, ભ્રષ્ટાચારને લીધે આજે એક પણ પ્રોજેક્ટ, એક પણ કામ ભાજપથી પૂરા થતા નથી, ત્યારે આમ આદમી પાર્ટીને એક વિકલ્પ તરીકે ગુજરાતની જનતા જુએ છે. આમ આદમી પાર્ટીમાં આજે ભણેલા ગણેલા યુવાનો, સમાજ માટે, લોકો માટે સતત સંઘર્ષ કરતા યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. મને ગર્વ છે કે આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની, ગુજરાતની જનતાની પાર્ટી બની રહી છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આણંદ જિલ્લાના તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના તમામ વોર્ડમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ભારતીય જનતા પાર્ટીની સામે લડવા જઈ રહી છે અને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની અને આણંદની જનતા આમ આદમી પાર્ટી સાથે રહેશે અને આમ આદમી પાર્ટીના એક વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ જે છે એમને સ્વીકારી અને નવા નેતાઓ પેદા કરવાનું કામ આણંદ કરવાનું છે. બેસ 90 ન્યૂઝ સાથે જિગ્નેશ સોલંકી, આણંદ.